Hello students. In last lecture we learned about 15 MCQs related to Unit 2 coplanar concurrent forces. Today we continue to the next one, and that is in the law of parallelogram of forces which statement is correct, which are listed below. So the first objective is the side of the parallelogram represents resultant force કે પેરેલોગ્રામની જે બાજુ છે તે પરિણામી બળ દર્શાવે છે. અપર સાઇડ ઓફ ધ પેરેલોગ્રામ રિપ્રેઝેન્ટ્સ રિઝલ્ટન્ટ ફોર્સ. સમાંતર બાજુ ચતુષ્કોણની જે ઉપરની બાજુ છે તે પરિણામી બળ દર્શાવે છે. The lower side of the parallelogram represents resultant force. સમાંતર બાજુ ચતુષ્કોણની જે નીચેની બાજુ છે એ પરિણામી બળ દર્શાવે છે. And last one is the diagonal of the parallelogram represents resultant force. સમાંતર બાજુ ચતુષ્કોણનો જે વિકર્ણ છે એ પરિણામી બળ દર્શાવે છે. અહીં બાજુ જે છે ફર્સ્ટ ઓપ્શનની અંદર તે જ સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુ પરિણામી બળ દર્શાવે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની અંદર આપણે બે ફોર્સ લાગતા હોય પી અને ક્યુ અને એને સામેની પાસેની બાજુઓ દ્વારા દર્શાવીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ બને. અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણનો ડાયગનલ જે છે વિકર્ણ, એટલે કે આ વિકર્ણ જે છે એ આપણને પરિણામી બળનું મૂલ્ય દર્શાવે છે. એન્ડ પરિણામી બળ જે છે એ વિચ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય capital R. One force, two forces P and Q are acting at a point on a body, and if those forces are present in parallel side of the parallelogram, then its diagonal represents the resultant force of the two forces P and Q. P અને Qનું પરિણામી બળ આ સમાંતર બાજુ ચતુષ્કોણનો ડાયગનલ જે છે તે દર્શાવે છે. સો ડી જે ઓપ્શન છે એ સાચો જવાબ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ ડાયગનલ પરિણામી બળ દર્શાવે છે. Now next MCQ is state the condition of equilibrium of coplanar concurrent forces. કે કોપ્લેનર concurrent forcesની સિસ્ટમ હોય તો એ સિસ્ટમ સમતોલનમાં છે તો એ સમતોલનમાં છે તો તે સમયે કઈ કઈ શરતોનું એ પાલન કરે છે. તો સમતલીય સંગામી બળોના સમતોલનની શરતો જણાવો. તો સમતોલનની શરતો છે સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે સમિશન ઓફ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ વિચ ઇઝ ઇક્વલ ટુ 0, સમિશન ઓફ વર્ટિકલ કમ્પોનન્ટ્સ equal to 0. If sigma h is equal to 0 and sigma v is equal to 0, then your resultant will be 0. So this one are the three conditions to fulfill equilibrium of coplanar concurrent forces. coplanar concurrent forces ની શરતો છે આડા ફોર્સનો સરવાળો 0 થવો જોઈએ, આડા ઘટકો ફોર્સના આડા ઘટકોનો સરવાળો 0 થવો જોઈએ, ફોર્સના ઊભા ઘટકોનો સરવાળો 0 થવો જોઈએ. અને જો આડા અને ઊભા ઘટકોનો સરવાળો 0 થશે તો પરિણામી બળની કિંમત પણ 0 થશે. તો આ ત્રણ શરતો છે જે સંગામી બળોની સમતોલનની શરતો છે. સો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઇફ રિઝલ્ટન્ટ of system of forces is between 0 and 90 degree, it is in which quadrant?
if your resultant of the force system is fall in between 0 degree and 90 degree, then resultant will be fall in which quadrant? So in between 0 and 90 degree, so your resultant is fall in the first quadrant. So the B is the correct answer. Your resultant fall in between 0 and 90 degree. જો 0 અને 90 ડિગ્રીની વચ્ચેના બળોની પ્રણાલીનો પરિણામી બળ હોય તો તે કયા ચરણમાં હોય? તો 0 ડિગ્રી છે અને 90 ડિગ્રી છે, અને ફોર્સનો પરિણામી બળ 0 અને 90 ડિગ્રીની વચ્ચે છે તો તેના માટે પરિણામી બળ જે છે તે કયા ચરણમાં હોવાનું? કે પરિણામી બળ પહેલા ચરણમાં છે. આ બાજુ બીજું ચરણ આવે, એવી રીતે આગળ ત્રીજું ચરણ અને ચોથું ચરણ. નેક્સ્ટ જોઈએ, ઇન અ કોપ્લેનર ફોર્સ સિસ્ટમ ઓલ ધ ફોર્સ લાઇઝ ઇન. સમતલીય સંગામી બળોની પ્રણાલીમાં બળો શામાં દર્શાવવામાં આવે છે? So in coplanar force system, all the forces are in same plane. That's why it is known as a coplanar force system. So all the force lies in a same plane. બધા બળો જો એક જ સમતલમાં, એક જ સપાટીમાં, એક જ પ્લેનમાં હોય તો તેને કહેવામાં આવે છે સમતલીય, એક જ સમતલમાં આવેલા બળો. એટલે એ ઓપ્શન જે છે એ કરેક્ટ આન્સર છે. નેક્સ્ટ વન ઇઝ ફોર અ કોપ્લેનર કન્કરન્ટ ફોર્સ સિસ્ટમ, ઇફ સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ and sigma v is equal to negative, then the resultant force is in which quadrant? So you have 4 quadrants to specify resultant force. Horizontal is sigma h, and in this side it is plus sigma h, in this side it is sigma h, but its sign is negative. And in north direction sigma v is your positive and sigma v is negative in the southward direction. So you have given sigma h is positive and sigma v is negative. Sigma h is positive and sigma v is negative. So the resultant force which is fall in the fourth quadrant, because sigma h is positive and sigma v is negative. સમતલીય સંગામી બળોની પ્રણાલીમાં જો સિગ્મા એચ પોઝિટિવ હોય, સિગ્મા એચ પોઝિટિવ છે અને સિગ્મા વી નેગેટિવ હોય, સિગ્મા વીનો જવાબ જે મળે છે એ નેગેટિવ મળે, તો પરિણામી બળ ચોથા ચરણમાં દર્શાવવામાં આવે છે. સો ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. રિઝલ્ટન્ટ ફોર્સ ઇઝ ઇન ફોર્થ quadrant. Next, if resultant of system of forces is between 90 degree and 180 degree, then it is in which quadrant? જો બળોની પ્રણાલીમાં resultant force 90 degree, resultant force જે છે એ 90 degree અને 180 degree વચ્ચે હોય, 90 degree અને 180 degree વચ્ચે હોય, તો તે કયા ચરણમાં આવેલ છે? યોર રિઝલ્ટન્ટ ફોર્સ ઇઝ ઇન બિટવીન 90 degree and 180 degree. So your resultant force is in second quadrant. So second quadrant is the correct answer. Resultant force જો પરિણામી બળ 90 ડિગ્રી અને 180 ડિગ્રીની વચ્ચે હોય તો પરિણામી બળ બીજા ચરણમાં હોય છે, કારણ કે અહીં આગળ 0 ડિગ્રી, ઈસ્ટમાં 0 ડિગ્રી લખવામાં આવે છે, વેસ્ટની અંદર 180 ડિગ્રી, પશ્ચિમમાં 180 ડિગ્રી લખશો, નોર્થમાં 90 ડિગ્રી લખશો અને સાઉથ આગળ 270 ડિગ્રી લખવામાં આવે છે. તો એવી રીતે રિઝલ્ટન્ટ ફોર્સ તમને કોઈ પણ ડિગ્રીની વચ્ચે હોય તો તે કયા ચરણમાં હોય તે તમે સરળતાથી શોધી શકશો. નેક્સ્ટ વન ઇઝ વોટ ઇઝ ધ મેગ્નિટ્યુડ ઓફ ઇક્વિલિબ્રિયમ ફોર્સ?
સો મેગ્નિટ્યુડ ઓફ ઇક્વિલિબ્રિયમ ફોર્સ. પહેલાં તો ઇક્વિલિબ્રિયમ ફોર્સ એટલે શું? ઇક્વિલિબ્રિયમ ફોર્સ એટલે એવો ફોર્સ કે જે પરિણામી બળને સમતોલનમાં રાખે. પરિણામી બળને સમતોલનમાં રાખવા માટે એને જ કોલિનિયર એટલે એક રેખીય પરંતુ વિરુદ્ધ દિશામાં એટલા જ મૂલ્યનું, પરિણામી બળનું જેટલું મૂલ્ય છે એટલા જ મૂલ્યનું બળ લગાવો તો એ પરિણામી બળને સમતોલનમાં રાખી શકે. અને સમતોલનમાં રાખી શકે પરિણામી બળને તો તેને કહેવાય ઇક્વિલિબ્રન્ટ ફોર્સ. સો સમતોલક બળનું મૂલ્ય કેટલું હોય? વોટ ઇઝ ધ મેગ્નિટ્યુડ ઓફ ઇક્વિલિબ્રન્ટ ફોર્સ? ઇટ ઇઝ always 0, twice the resultant force, same as resultant force, or half of the resultant force. So it is equivalent and opposite to the resultant force. પરિણામી બળનું પરિણામી બળ જેટલું અને પરિણામી બળથી વિરુદ્ધ દિશામાં ઇક્વિલિબ્રિયન્ટ ફોર્સ લગાવવામાં આવે છે હંમેશા. કે કોઈ પદાર્થ ઉપર બે બળ લાગે છે, પી અને ક્યુ, અને એનું પરિણામી બળ આપણે આર શોધીએ તો રિઝલ્ટન્ટ ફોર્સ આર મળે આપણને. અને એને સમતોલમાં કરવું હોય તો એની રિઝલ્ટન્ટ પહેલા ક્વોડ્રન્ટમાં છે તો આપણે અહીં ઇક્વિલિબ્રન્ટ ફોર્સ જે છે તે ત્રીજા ચરણની અંદર લગાવીશું. પરંતુ રિઝલ્ટન્ટ ફોર્સની જેટલી કિંમતનું રિઝલ્ટન્ટ ફોર્સની જ એક જ રેખા ઉપર અને રિઝલ્ટન્ટ ફોર્સની વિરુદ્ધ દિશામાં રિઝલ્ટન્ટ ફોર્સ જેટલા જ મૂલ્યનો તો તેને ઇક્વિલિબ્રન્ટ ફોર્સ કહેવાય છે. સો પરિણામી બળના મૂલ્ય જેટલું જ ઇક્વિલિબ્રન્ટ ફોર્સ લગાવવામાં આવશે. તો આન્સર જે છે તે ઇટ ઇઝ સેમ એઝ અ રિઝલ્ટન્ટ ફોર્સ. નેક્સ્ટ, ગીવ ધ વેલ્યુ ઓફ રિઝોલ્વ કમ્પોનન્ટ્સ along x-axis axis for the 10 Newton force acting towards north and east. 10 ન્યૂટનનું બળ જે ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે પૂર્વ દિશા અને ઉત્તર દિશાની વચ્ચે લાગે છે. તો આ ઈસ્ટ છે અને આ નોર્થ છે. નોર્થ અને ઈસ્ટની વચ્ચે રિઝલ્ટન્ટ ફોર્સ આપણને આપ્યો છે 10 ન્યૂટનનું બળ લાગે છે, અથવા રિઝલ્ટન્ટ ન કહેતા 10 ન્યૂટનનું ફોર્સ લાગે છે જે ઈસ્ટ અને નોર્થની વચ્ચે છે. નોર્થ અને ઈસ્ટની વચ્ચે હોય તો એ થીટા જે ખૂણો હશે હોરિઝોન્ટલથી એ થશે આપણો 45 ડિગ્રી. તો એનો વર્ટિકલ કમ્પોનન્ટ, તો વર્ટિકલ કમ્પોનન્ટ અહીંયા એટલે કે નોર્થ દિશામાં જશે, હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઈસ્ટ દિશામાં જશે. અને હોરિઝોન્ટલ કમ્પોનન્ટ આપણે રિઝોલ્વ કરીએ એટલે એ એક્સ દિશામાં થશે. આ જે ઈસ્ટવાળી જે છે ઈસ્ટ અને વેસ્ટ એ એક્સ એક્સિસ થાય, નોર્થ અને સાઉથવાળી એ વાય એક્સિસ થાય. તો અહીં પૂછ્યું છે કમ્પોનન્ટ એલોંગ એક્સ એક્સિસ. સો ઇટ ઇઝ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ along the x axis, and that is tan cos 45 degree, and the answer of tan cos 45 degree is equal to 7.07 Newton. So 7.07 Newton is the correct answer for if we resolve the force which is fall in between east and north, and that is 10 Newton. So tan cos 45 degree is equal to 7.07 Newton. So B is the correct answer. When a body is said to be in stable equilibrium, your three equilibriums are there. One is stable, another one is unstable, and third one is the neutral equilibrium. So when body is said to be in stable equilibrium, બોડી સ્થિર સંતુલનમાં, એક સ્થિર સંતુલન છે, બીજું અસ્થિર સંતુલન છે અને ત્રીજું છે તટસ્થ સંતુલન. તો બોડી સ્થિર સંતુલનની અવસ્થામાં છે એવું ક્યારે કહેશો? તો જ્યારે તમારી બોડીને આપણે એની પોઝિશનમાંથી એટલે કે મૂળ અવસ્થામાંથી આપણે એના ઉપર ફોર્સ એપ્લાય કરીએ અને ફરીથી પાછું મૂળ અવસ્થામાં આવી જાય
ત્યારે એને સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં છે એમ કહેવાય. કે આપણે એક કર્વેચરવાળો ભાગ છે, કોન્કેવ શેપ, અહીં આગળ બોડી પડેલી છે. હવે એના ઉપર આપણે અહીંથી ફોર્સ એપ્લાય કરીએ તો બોડી જે છે થોડી ઉપર જશે અને પછી એ ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. જ્યારે તમે એને ફોર્સ દૂર કરી દે, ફોર્સ એપ્લાય કરો તો ઉપર જશે અને પછી ઉપર નીચે એવી રીતે મૂવ થઈને ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. તો તેને કહેવાય સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ ઓર સ્થિર સંતુલન. તો when it returns back to its original position, then it is known as a stable equilibrium. So B is your correct answer. Next, what is the relation between weight and mass? So it is simple question. We all know that W, say weight, is equal to mass into acceleration due to gravity. દળ અને ગુરુત્વ પ્રવેગનો ગુણાકાર કરશો તો આપણને વજન મળશે. So the relation between weight and mass is equal to W is equal to mg. So your A option is the correct answer. Next one is the force which meet at one point are known as what? જે બળો એક જ બિંદુએ મળે તો તેવા બળો કેવા બળો કહેવાય? એક બિંદુ લઈએ O, એક ફોર્સ લીધો આપણે P, બીજો ફોર્સ લઈએ Q, ત્રીજો ફોર્સ લઈએ R. એવી રીતે ઘણા બધા ફોર્સ લઈએ આપણે, પરંતુ બધા ફોર્સ કોઈ એક બિંદુ ઉપર બિંદુ પાસે ભેગા થતા હોય. એક બિંદુ O બિંદુમાંથી નિકળે છે P, Q, R, S, T, અને અથવા તો O બિંદુ પર ભેગા થતા હોય તો તેવા બળને કહેવામાં આવે કન્કરન્ટ ફોર્સિસ, સંગામી બળો. જે બળો એક જ બિંદુએ મળે તો તેવા બળોને કહેવામાં આવે સંગામી બળો. તો ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ઇન રિઝોલ્યુશન ઓફ સિસ્ટમ ઓફ ફોર્સિસ, રિઝલ્ટન્ટ ઓફ ઓલ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ વોટ? So your resultant force, when in the resolution of forces method, we can find out the resultant force by using R is equal to under root sigma h square plus sigma v square. So in resolution of forces, we can find out magnitude of resultant force by the formula square root of sigma h square plus sigma v square. So this one is the formula to find out magnitude of resultant force by using resolution of forces method. So A is the correct answer. R is equal to square root of sigma h square plus sigma v square. બળોની વિઘટનની પ્રણાલીમાં રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ મેથડમાં આપણે પરિણામી બળનું મૂલ્ય ખાલી જગ્યા બરાબર હોય છે. સો ઇટ ઇઝ R is equal to under root sigma h square plus sigma v square. Effect of force on a body depends upon magnitude, direction, line of action or all of the above. બળની અસર નીચેનામાંથી કોના ઉપર આધાર રાખે છે? તો આપણે બળની લાક્ષણિકતાની અંદર થિયરી પોર્શનની અંદર ભણી ગયા કે બળની લાક્ષણિકતાની અંદર બળને મૂલ્ય હોય છે, બળને દિશા હોય છે અને બળને લાઇન ઓફ એક્શન, બળની દિશા તરીકે બળને લાઇન ઓફ એક્શન દ્વારા દર્શાવવામાં આવે છે. સો ઓલ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફોર્સ. સો ઉપરના બધા જે છે તેના દ્વારા જ બળને દર્શાવવામાં બળને દર્શાવવામાં આવે છે અથવા તો બળ નીચેના મૂલ્ય, દિશા અને લાઇન ઓફ એક્શન ઉપર જ આધાર રાખે છે. સો ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. એન્ડ ફોર્સ આર કોલ્ડ કન્કરન્ટ વેન ધેર લાઇન ઓફ એક્શન મીટ ઇન. કન્કરન્ટ ફોર્સની સિસ્ટમ, સંગામી બળો કોને કહેવામાં આવે? કે બધા બળોની લાઇન ઓફ એક્શન કોઈ એક બિંદુ પર ભેગા
થતા હોય, એક બિંદુ પર ભેગા થતા હોય, એક બિંદુમાંથી નીકળતા હોય તો એને કંકરન્ટ સંગામી બળો કહેવામાં આવે છે. Two tensile forces which are 30 Newton and 40 Newton. Two tensile force, one we taken as a P and another one is Q. And the value are given. The value of P force is 30 Newton and value of Q force is equal to 40 Newton. Then the angle between these two forces is 60 degree. બે વચ્ચેનો ખૂણો જે છે તે 60 ડિગ્રી આપેલો છે, which is our theta. So what is the magnitude of resultant force? So we all know that resultant force is equal to under root P square plus Q square plus 2pq cos theta. Substitute the value of p, q and theta in this equation, then you can easily find out the magnitude of resultant force. Resultant force શોધવા માટેની સૂત્ર છે અંદર રૂટ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq cos theta. આપણી પાસે પીની કિંમત છે 30 ન્યૂટન, ક્યુની કિંમત છે 40 ન્યૂટન અને થીટાની કિંમત છે 60 ડિગ્રી. આ ત્રણે ત્રણ વેલ્યુ મૂકશો એટલે તમે સરળતાથી પરિણામી બળનું મૂલ્ય શોધી શકશો. એન્ડ જ્યારે તમે ગણતરી કરશો ત્યારે સી ઓપ્શન જે છે એ વેલ્યુ તમને મળશે. સો you can easily calculate. This is quite lengthy MCQs for among these 30 or 31 MCQs. આ 30 MCQ આગળ આપણે જોયા, તેની અંદર આ 30 નંબરનો જે MCQ છે જેની અંદર તમારે ગણતરી કરવાની રહેશે. એટલા માટે 82 MS કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમે પરિણામી બળનું મૂલ્ય શોધી શકશો. એટલે ગણતરી કરીને તમે સરળતાથી પરિણામી બળની મેગ્નિટ્યુડ શોધી શકશો. Your last MCQ related to coplanar concurrent forces system is two parallel forces 100 kilonewton and one is 100 kilonewton and another one is 75 kilonewton. One is 100 and another one is 75 kilonewton, and its resultant is equal to 25 kilonewton. 3p આપેલો છે, q આપ્યો છે, પરંતુ બંનેની લાઇન ઓફ એક્શન જે છે તે એકબીજાને સમાંતર છે, બંને સમાંતર છે. પરિણામી બળ આપેલું છે તો આરની વેલ્યુ ખબર છે. જ્યારે તમે આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq cos થીટાની અંદર મૂકશો દરેકની વેલ્યુ, આરની વેલ્યુ ખબર છે, પીની ખબર છે અને ક્યુની ખબર છે, પરંતુ તમે નથી જાણતા વેલ્યુ. એ છેલ્લી વેલ્યુ છે 2pq cos થીટાની વેલ્યુ. થીટા આપણે જાણતા નથી. થીટા શોધશો તમે ત્યારે જ નક્કી કરશો કે તમારી બળોની પ્રણાલી એક તો સમાંતર તો છે જ, પરંતુ એ લાઇક પેરેલલ ફોર્સિસ છે. લાઇક પેરેલલ ફોર્સ એટલે પી અને ક્યુની ડાયરેક્શન એક જ હોય, જે મેં ઉપર દર્શાવી છે. અનલાઇક પેરેલલ ફોર્સિસ એટલે કે જ્યારે પી અને ક્યુની ફોર્સની લાઇનો ડાયરેક્શન જે છે એકબીજાની વિરુદ્ધ આવશે. આ જો પી ફોર્સ જ્યારે પી અને ક્યુ તમે થીટા શોધશો, જો થીટાની વેલ્યુ 0 ડિગ્રી આવશે તો પી અને ક્યુ બંને વચ્ચે જે એંગલ બને છે એ 0 ડિગ્રી કહેવાય. પરંતુ પી અને ક્યુની કિંમત જ્યારે 180 ડિગ્રી આવશે એટલે કે પી જે છે એ જમણી બાજુ લાગશે, જ્યારે ક્યુ એ ડાબી બાજુ લાગશે, તો એ કહેવાશે અનલાઇક પેરેલલ ફોર્સિસ. સો
અનલાઇક પેરેલલ ફોર્સીસ, જ્યારે તમે થીટાની વેલ્યુ આ સૂત્રની અંદર મૂકીને દરેક વેલ્યુ પી ક્યુ અને આરની મૂકશો અને થીટા શોધશો તો તમને 180 ડિગ્રી મળશે. સો ધીસ ફોર્સીસ સિસ્ટમ of P and Q are unlike parallel forces. So B is your correct answer. Thank you very much.